રાત બહુ શાંત હતી. પવન પણ જાણે ક્યાંક ગુમ થઈ ગયો હતો. અમદાવાદના એક જૂના મકાનમાં રહેનારો રાહુલ એકલો જ બેઠો હતો. લાઇટ ગઈને 2 કલાક થઈ ગયા હતા. તે દીવો બળાવીને બેસ્યો હતો અને દિવાલ પર પડતી છાયાઓને જોતો હતો. અચાનક ઠક ઠક. રાહુલ ચોંકી ગયો. કોણ છે? તેને ધીમે અવાજમાં પૂછ્યું. કોઈ જવાબ નહીં. થોડી વારમાં ફરી અવાજ આવ્યો. ઠક ઠક. આ વખતે એ અવાજ બારણેથી નહોતો આવ્યો, અંદરથી આવ્યો હતો. રાહુલ ધીમે ધીમે ઊભો થયો. દિલ જોરથી ધબકતું હતું. તે પગલે પગલે બેડરૂમ તરફ ગયો. બારણું અડધું ખુલ્લું હતું. તે ધીમેથી બારણું ખોલે છે. રૂમ ખાલી, કોઈ નથી. હું જ પાગલ થઈ રહ્યો છું, તેણે મનમાં કહ્યું. ત્યારે જ ઠક ઠક. આ વખતે અવાજ કપાટમાંથી આવ્યો. રાહુલના હાથ કાંપવા લાગ્યા. તેણે ધીમે કપાટનો દરવાજો ખોલ્યો. અંદર ફક્ત કપડાં, શાંતિ. તે પાછો ફરવા જતો હતો ત્યારે એક શર્ટ હળવું હલ્યું. પવન નહોતો, પણ તે હલ્યું. રાહુલની આંખો પહોળી થઈ ગઈ. શર્ટ ધીમે ધીમે ઊંચું થવા લાગ્યું, જાણે એની નીચે કોઈ ઊભું થઈ રહ્યું હોય. અચાનક આખું કપાટ અંદરથી અંધારું થઈ ગયું અને એ અંધારામાંથી 2 લાલ આંખો દેખાઈ. રાહુલ પાછળ હટ્યો. દીવો બુજાઈ ગયો. પૂરો અંધકાર. અને એ અંધકારમાં કોઈ એની પાછળ આવીને ઊભું રહ્યું. તેના કાન પાસે ધીમે કહી ગયું, હવે હું બહાર આવી ગયો છું. અને પછી થક થક. આ વખતે અવાજ તેના દિલની અંદરથી આવ્યો.